તો પહેલો દાખલો છે 1 + 1 બરાબર કેટલા? તમને ખબર છે એનો જવાબ શું આવશે? તો ચાલો આપણે ગણીએ. ધારો કે તમારી મમ્મી પાસે એક સફરજન છે અને પપ્પા પાસે એક સફરજન છે. તો તમે મમ્મી પાસેથી અને પપ્પા પાસેથી સફરજન લઈ આવો તો તમારી પાસે કેટલા સફરજન થશે? 1 અને 2. તો કેટલા સફરજન થયા? 2 સફરજન. તો 1 + 1 બરાબર કેટલા? તો એનો જવાબ આવશે 2. બીજો દાખલો છે 2 + 2 બરાબર કેટલા? ધારો કે તમારી પાસે 2 દડા છે અને તમારા મિત્ર પાસે 2 દડા છે. તો બંનેને મળીને કેટલા દડા થશે? તો ચાલો ગણીએ. 1, 2, 3 અને 4. તો 2 તમારા દડા અને 2 તમારા મિત્રના. તો ટોટલ કેટલા દડા થયા? 4. તેમજ 2 + 2 બરાબર કેટલા થશે? 4. તો એનો જવાબ છે 2 + 2 બરાબર 4. બીજો દાખલો છે 1 + 3 બરાબર કેટલા? તો આપણે ગણતરી કરીએ. તમારા પાસે 1 કેરી છે અને તમારા પપ્પા પાસે 3 કેરી છે. તો કુલ કેટલી કેરી થશે? ચાલો ગણીએ. 1, 2, 3 અને 4. તો કુલ કેરી 4 થશે. એટલે 1 + 3 નો જવાબ કેટલો આવશે? 4 આવશે.